મિત્રો, 1 એપ્રિલ 2026થી દેશમાં વસ્તી ગણતરી શરૂ થઈ ગઈ છે, પણ તેની સાથે જ સાયબર લૂંટારાઓ અને સ્કેમર્સ પણ સક્રિય થયા છે. વસ્તી ગણતરીના નામે તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. અને કેવી રીતે? તો ચાલો જાણીએ. સૌથી પહેલા તો નકલી વેબસાઇટ. સ્કેમર્સ સરકારી વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટ બનાવે છે. હંમેશા યાદ રાખો, સાચી વેબસાઇટની પાછળ .gov.in હોવું જોઈએ. બીજા નંબરે ઓટીપી ટ્રેપ. વસ્તી ગણતરી માટે કોઈ ઓટીપીની જરૂર નથી. જો કોઈ ઓટીપી માંગે તો સમજી લેજો એ સ્કેમર છે. ત્રીજા નંબરે બેંક વિગતો. વસ્તી ગણતરી તમારા પરિવાર માટે છે, બેંક માટે નહીં. જો કોઈ બેંક ખાતાની વિગત માંગે તો તેને તરત જ ના પાડી દો. ચોથા નંબરે ખતરનાક લિંક્સ. વોટ્સઅપ કે એસએમએસમાં આવતી અજાણી લિંક્સ પર ભૂલથી પણ ક્લિક ના કરો. તે તમારા ફોનનો એક્સેસ ચોરી શકે છે. પાંચમા નંબરે QR કોડ સ્કેમ. કોઈ નકલી અધિકારી ઘરે આવીને વેરિફિકેશન માટે QR કોડ સ્કેન કરવાનું કહે તો સાવધાન. QR કોડ હંમેશા તમારા ખાતામાંથી પૈસા કાપવા માટે વપરાય છે, મેળવવા માટે નહીં. છઠ્ઠા નંબરે નક્કી કરેલા પ્રશ્નો. સરકાર દ્વારા જાહેર કરેલી પ્રશ્નોની યાદી સિવાય કોઈ પણ અંગત માહિતી આપશો નહીં. સાતમા નંબરે પૈસાની માંગણી. વસ્તી ગણતરી મફત છે. સરકાર ક્યારેય આના માટે પૈસા માંગતી જ નથી. અને આઠમા નંબરે નકલી કોલ. વસ્તી ગણતરી વિભાગમાંથી બોલું છું એવું કહીને આવતા કોલથી સાવધાન રહો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.